એક તો આંખે સુરદાસ, આંખે બિલકુલ જોઈ નથી શકતા કાળુભાઈ, અને જ્યારે ઢળી પડે છે તો આજુબાજુના લોકો ભેગા થઈ અને એમને દવાખાને લઈ જવા માટે ગાડી કરીને નીકળે છે. અને કાળુભાઈની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. ભગવાનની કૃપાથી રમેશભાઈએ સખત મહેનત કરી અને કાળુભાઈને 2 જ દિવસમાં હોશમાં લાવી દીધા અને કાળુભાઈને એકદમ સાજા કરી દીધા. અને આજે હું કાળુભાઈને મળવા માટે એમના ઘરે આવ્યો છું. તો કાળુભાઈની સ્માઇલ જોઈને જ મને લાગે છે કે કાળુભાઈ એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને એમના પરિવાર સાથે ખૂબ જ સરસ જીવન જીવી રહ્યા છે. બે હોશ જતા રહ્યા હતા ઘરથી, બધે કેવું કે જતા રહ્યા. ભલે ગાડી લાવી, અરે ઊભી હતી ગાડી લાવીને પકડીને લાવી મને નોખ્યા ગાડીમાં. તો મને પૈસા મારે બહુ ઉગો તો એ નોખ્યા ગાડીમાં. તો મને એવું જ કીધું હતું. તો જેવી મારા રમેશભાઈ દવા કોમે આવી, મોનીભાઈને ભગવાન કરીને મોજા કર્યો. રમેશભાઈને પગે પડી પછી તો કે ડોક્ટર સાહેબ મેં અમદાવાદ ગયા હોત કે તો મન ખાસ નથી લાશ કરી આવે. કાળુરામ હીરાજી સુથાર, સોરડા ગામ અને શિરોઈ જિલ્લો. સવાલ એને હું પાલનપુર તો 20 ટકા ભરતી રહ્યા હતા, પણ પૈસા લોગન માટે ખાલી મારી દીધી, રૂપિયા નો કોમે આવ્યો. રમેશભાઈ આસ્થા હોસ્પિટલમાં 72 ઘંટે હોશ, રાતના 2 વાગે આવ્યો. મારે લીધે તો ભગવાન છે, મને કોઈ આશા નથી કે હું હવે આ જિંદગીમાં આવું. પણ આજ 4 સાલથી દવા ચાલુ છે, કોઈ તકલીફ નહીં. એને ભગવાન ભલું કરે અને સુખી રહે, મને જિંદગી આપી એ. બે હોશ થયેલા હતા તો હું તો રોવા લાગી. મને તો ફોન લગાડતા નહીં આવતો. રોટલી બનાવતી હતી, વહુ ગઈ રોટલી દેવા બચ્ચોને સ્કૂલ. એ હુતા હતા જરા. મેં કહ્યું મારી રોટલી હુઈ કે ખાવા આવો, તો ખાવા નહીં આવ્યા. તો મેં કેમ બોલતા નહીં? અત્યારે મારા જેટલો ફોન આવ્યો તો મને ફોન નહીં ઉસકાયો. તો મેં કહ્યું ફોન નહીં ઉસકાયો ને કાં હે? મેં કહ્યું હું આવી ઉડીને બહાર, મારા હાથમાં એ આટા ખાડા હાથ રોટલીમાં છે. મેં હાથથી હલાયા કે તો બાકુ ફાટી ગયું. પોણી પાવ એને. પછી મને એના પછી હોશ આવ્યો તે હું 4 દાડા બીજો રહ્યો ત્યાં, અને એકદમ રડી થઈને હેલતો ઘેર આવ્યો. કે કેમ ફોન નહીં ઉસકાવતા? મેં કહ્યું ફોન તો કાં ઉસકાતો ભાઈ? તો મેં કહ્યું બોલતા નહીં. તો બાપના મારા જેઠ આવ્યા દોડીને આવ્યા જેવા કે ભાઈ ભાઈ ગયા બધા. તો બધા 10 વર્ષ બાર ફોન આવ્યું મોડામાંથી. મેં તો ઓકે કોઈ લાવી કે કરવી કોઈ કશું નહીં, પગે ઠાઠા એમ. હા એમ તો રોઉં બધી હારે ભેળા બહુ રોતી રોતી લોણ આવે સ્કૂલથી તે પાલનપુર લઈને જા. તો પછી બહુ ભાઈ મારે ફોન કર્યો કે આપણે પાલનપુર ને જાઓ ને નવી હોસ્પિટલ हुई है आशा. तो કે હેલો અભી बढ़े जा આપણે. મેં કે હેલો હા રમેશભાઈ એટલે તો મેં કે હેલો એ કિસ્મત તમારો જાવ હોય ખાલી. મેં કોઈ હવે હે તો નહીં ગયા તો પડે મને યો હાલ ભાઈ પડે બસો બસે લે દોડી લાયા. હારે મને ભેળા ખૂબ ઘરવાળા હારે સબ મારા કે તમે કે ગયા આપણે માઇલ લેવા રાખે કે તો શું ફરક લાગે? હા અમદાવાદ તો ગયા હોત પણ પૈસાનું બિલ લાશ ઘરે આવો હતી કે માઇલ લેવા રાખે કે ડોકરો તો ગયા ભરાય સેવા તો પકડી પણ બેઠા હોય ના. ડોક્ટર સાહેબ રમેશભાઈ કે કહું ખાવા દેખો મેઠું ખાવાનું ને મેઠા મોણું ખાવાનું, હાથમાં લસણ મરસું મેઠું કોઈ વધારે ચીજ નહીં, સાફ ફીકી. એને હું હોઈશ કહું કે પોતાવાળા રમેશભાઈ જાઓ તમે વાત કરો હાજી, તો જે સારવાર બરાબર જ થાય છે. કે મારે બેન છે એને પણ પોતાવાળા દવા ચાલુ છે. અમારે ભણેજ છે પોથાવાડામાં બાબુલાલ, એને પણ અહીંયા ચાલુ દવા ચાલુ છે. અમારે કોક તો પૈસોની લાલચે કરે અને એને પૈસો બીજોની કોઈ નહીં પડી. મન દેખે કે તરત આવીને તૈયાર થાય. કાળુભાઈ સુથાર સોરડા ગામના જે આજથી 18 વર્ષ પહેલા મારે ત્યાં આવ્યા હતા. એ લોકો જે દિવસે આવ્યા ને એમને એવું હતું કે જો જીવતા હોય તો આગળ પ્રયત્ન કરશું, નહીં તો ઔપચારિક ખાલી બતાવવા ખાતર જો મૃત જાહેર કરે તો આપણે ઘરે લઈ જશું એવી કન્ડિશનમાં આવ્યા હતા. અમે ચેક કર્યા ત્યારે એકદમ ફીબલ પલ્સ હતા, SpO2 નોન ડેકોડેબલ આવતું હતું. હા પણ એમની હાર્ટબીટ ચાલુ હતી. એટલે અમે એમના પરિવારને સમજાવ્યા કે અમને થોડો સમય આપો, પ્રયત્ન કરવા દો.
જો પ્રયત્ન સફળ જશે તો દર્દી હાલતું ચાલતું ઘરે જશે ને તમારી જોડે રહેશે. જો વિફળ રહેશે તો એક પ્રયત્ન તો સાથે આવશે. એ રીતના એમણે હા પાડી. અમે 3 દિવસ એમની પાછળ પ્રયત્ન કર્યા. અલ્ટિમેટલી કાકા કોમામાંથી બહાર આવ્યા. ઘરે અમે 5મા દિવસે રજા આપી. હાલ પણ મારે ત્યાં દર મહિને રેગ્યુલર દવા લેવા આવે છે, ચાલતા આવે છે. બંને પતિ પત્ની આવે છે, ક્યારેક એમના દીકરા સાથે આવે છે. એમનું રૂટીન કામ એકદમ ચોકસાઈપૂર્વક કરી લે છે, બધી જ વસ્તુ યાદ છે. હા, પણ અમારો એક લાગણીનો તાર એમની જોડે બંધાઈ ગયો હતો ને અમારી શરૂઆત હતી આ વિસ્તારમાં ને મેં ચાલુ કર્યું ને એવામાં મહિનામાં જ આવી ગયા હતા. હા, શરૂઆતના પહેલા મહિનામાં આવી ગયા હતા. એટલે અમારા માટે પોતાની જાતને સાબિત કરવાનો એક મોકો હતો ને એમના માટે ખોવા માટે કશું નહોતું, કેમ કે ખોવાની ગણતરી આ જ હતા કે નથી તો આપણે પાછા લઈ જશું. ને કહેવાય ને કે દર્દીની ઊભી હોય ને આપણા હાથમાં જશ રેખા હોય તો ભગવાન ચારે રસ્તા ખોલતું હોય. દવા અહીંયા થાય એ અમદાવાદ બોમ્બે સુધી આ જ દવા થતી હોય, પણ ક્યારેક નસીબ સાથ આપતા હોય